હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। વર્ષા ઋતુને રોગોની રાણી કહેવાય છે, કેમ કે આ ઋતુમાં પાચન શક્તિ નબળી પડી જતી હોવાથી આપણે વારંવાર બીમાર પડી જતા હોઈએ છીએ। તો આજે હું તમારી સાથે એક એવા સરસ મજાના લાડુની રેસીપી શેર કરીશ જે ખૂબ ઝડપથી બની જાય છે। તમે એને 1 મહિનો સ્ટોર કરીને રાખી શકો છો અને આ લાડુ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે અને પાચન શક્તિને સુધારશે, જેના કારણે વરસાદી વાયરલ બીમારીઓથી રક્ષણ મળશે। અને આ લાડુ ખાવામાં એકદમ સરસ સોફ્ટ બને છે, નાનાથી મોટા બધાને ભાવે એવા લાડુની રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો। અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં આપણે કડાઈમાં 1 ચમચી ઘી લઈ લઈશું। તેની અંદર આપણે મખાનાને શેકવાના છે। તો એક મોટા બાઉલ જેટલા અને વજનથી જોઈએ તો લગભગ 80 ગ્રામ જેટલા મેં મખાના લીધા છે। આપણે બધા જ જાણીએ છીએ કે મખાના પોષક તત્વોનો ખજાનો છે। એન્ટીઓક્સિડન્ટ અને કેલ્શિયમથી ભરપૂર હોવાથી ત્વચા અને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે। તે વજનને નિયંત્રણમાં રાખે છે, પાચન સુધારે છે, હાડકાં મજબૂત કરવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। તો સ્લો ફ્લેમ પર આપણા મખાના એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે, તો આને આપણે કાઢી લઈશું। હવે આ જ કડાઈમાં ફરીવાર આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈએ અને આની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ અને વિવિધ સીડ્સને શેકવાના છે। તો ડ્રાયફ્રૂટમાં અહીં મેં પા વાટકી જેટલી બદામ અને પા વાટકી જેટલા કાજુ લીધા છે। તમે ઈચ્છો તો આની અંદર અખરોટ અને પિસ્તાને પણ એડ કરી શકો છો। આને પહેલાં આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાધારણ 1 મિનિટ માટે શેકી લઈશું અને ત્યારબાદ આની અંદર બધા સીડ્સ એડ કરીશું, કેમ કે ડ્રાયફ્રૂટને શેકાતા વાર લાગે છે, જ્યારે સીડ્સ છે તે જલ્દી શેકાઈ જાય છે। તો અહીં વિવિધ સીડ્સમાં મેં પા વાટકી જેટલા મગજતરીના બી અને પા વાટકી મિક્સમાં કોળુના બી એટલે કે પમ્પકિન સીડ્સ અને સૂરજમુખીના બી એટલે કે સનફ્લાવર સીડ્સ લીધેલા છે। આ બધા જ ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ છે તે પ્રોટીન, ફાઇબર, હેલ્ધી ફેટ્સ, વિટામિન અને મિનરલ્સના પાવર હાઉસ ગણાય છે। તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને પાચન ક્રિયા સુધારે છે। તેમાં રહેલ ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેથી ભૂખ ઓછી લાગે છે, એટલે વજન નિયંત્રણમાં રહે છે। આવા તો અનેક ફાયદા છે, પણ જો હું બધા બતાવવા બેસીશ તો વિડીયો લાંબો થઈ જશે। તો જો આપણા સીડ્સ અને ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે તો આને પણ આપણે કાઢી લઈએ અને ઠંડા થવા દઈએ। મખાના ઠંડા થઈ જાય એટલે એને એક મિક્સર જારમાં લઈને આપણે પીસી લઈશું। તો અહીં મખાના પીસાઈ ગયા છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, સાધારણ અધકચરો રહેશે તો ચાલશે। આને આપણે એક મોટા બાઉલની અંદર કાઢી લઈએ અને ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ હતા એને એક પ્લેટમાં મેં રાખ્યા હતા, એટલે જલ્દીથી ઠંડા થઈ જાય। એ ઠંડા થઈ જાય પછી એને પણ આપણે અધકચરા ગ્રાઇન્ડ કરવાના છે, એકદમ ફાઇન ભૂકો નથી કરવાનો। મિક્સરને ચાલુ બંધ કરીને આપણે આને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું। તમે ઈચ્છો તો ઝીણા ઝીણા સુધારીને પણ લઈ શકો છો, પણ જો મેં આ રીતનો ભૂકો કર્યો છે એટલે ખાવામાં આની કણી આવે તો મજા આવે। તો આને પણ આપણે મખાના સાથે મિક્સ કરી દઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે દાળિયાની દાળ લઈ લઈશું। અહીં મેં 1 વાટકી જેટલી દાળિયાની દાળ લીધેલી છે। તમે એની બદલે મોરા દાળિયા આવે તે પણ લઈ શકો છો, પણ દાળિયાના ફોતરા કાઢીને લેવાના અને આને આપણે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, અધકચરું પીસવાનું છે। તો આને મેં પીસી લીધું છે અને આનું ટેક્સચર આપણે ભાખરીનો લોટ કેવો હોય એવું કરકરું આવવું જોઈએ। તો હવે આને પણ આપણે શેકવાનું છે। તો ફરીવાર આપણે કડાઈમાં પા વાટકી જેટલું ઘી લઈ લઈશું। તો અહીં મેં આ 1 ચમચો ઘી નાખ્યું છે અને બીજો 1 ચમચો છે મેં આગળ યુઝ કરેલું ઘી હતું એ લઈ લીધું છે। મીઠાઈનું જ ઘી છે એટલે મેં એ લઈ લીધું છે, એટલે ટોટલ પા વાટકી ઘી લીધેલું છે। તેની અંદર આપણે આ દાળિયાની દાળને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બદામી કલરની થાય ત્યાં સુધી શેકવાની છે। દાળિયા છે તે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેથી વારંવાર ભૂખ નથી લાગતી, એટલે પાચન શક્તિ આપણી સારી રહે છે। તેમાં રહેલ ડાયટરી ફાઇબર પાચન શક્તિને મજબૂત કરે છે અને તેમાં રહેલું પ્રોટીન અને કેલ્શિયમ સ્નાયુ અને હાડકાને મજબૂત બનાવીને શરીરમાં નબળાઈ નથી આવવા દેતા। તો જો આનો કલર સાધારણ બદામી જેવો થઈ ગયો છે, હવે આની અંદર આપણે 1 વાટકી જેટલી સૂકા કોપરાનું છીણ એટલે કે ડેસિકેટેડ કોકોનટ નાખી દઈશું। આ પણ ડાયટરી ફાઇબરથી ભરપૂર હોવાથી પાચન શક્તિને સુધારે છે અને તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે। તમે આવી રીતના સૂકા કોપરાની છીણને બદલે સૂકું કોપરું આવે જે વાટકો એને ખમણીને પણ લઈ શકો છો। તો આને પણ આપણે થોડીવાર માટે શેકી લઈશું। તો આ બંને સરસ શેકાઈ ગયું છે। તો હવે આપણે આ બંનેને પણ ડ્રાયફ્રૂટ અને મખાના હતા એની સાથે મિક્સ કરી લઈશું। તો આમાં આપણે કોઈ પણ લોટનો ઉપયોગ નથી કર્યો,
બધી હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે, એટલે નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધા જ આ લાડુ ખાઈ શકે છે. ઇવન ગર્ભવતી મહિલા હોય અથવા તો ડિલિવરી પછી પણ મહિલા ખાઈ શકે છે. આની અંદર મેં અડધી ચમચી જેટલું એલચીનો પાવડર નાખ્યો છે, જેથી ફ્લેવર સરસ આવે. તમે ઈચ્છો તો 1 ચમચી જેટલો વરિયાળીનો ભૂકો પણ એડ કરી શકો છો. આ બધાને આપણે બરાબર પહેલાં મિક્સ કરી લઈએ. અને હવે આપણે ફરીવાર એ જ કઢાઈ લઈ લઈશું જેમાં આપણે બધું શેક્યું હતું. તેની અંદર હું પોણી વાટકી જેટલું ઘી લઈ લઉં છું. આપણે આ બધી ડ્રાય વસ્તુઓ મિક્સ કરીને એ વાટકીના માપથી જોઈએ ને તો 5 થી 6 વાટકી જેટલું છે. એની સામે આપણે પોણી વાટકી જ ઘી લીધેલું છે. અને એની અંદર 1 વાટકી ગોળ લઈ લઈશું. અહીં મેં દેશી ગોળ લીધેલો છે. તમે એની બદલે ભીલીનો ગોળ આવે એ પણ લઈ શકો છો, પણ એને ખમણીને અથવા તો ચાકુથી સુધારીને લેવાનો, એટલે ગોળની પાઈ આકરી ન આવી જાય, તરત જ તે ઓગળીને મિક્સ થઈ જાય. અને આપણે બધા જાણીએ છીએ કે ગોળ છે તે આયનથી ભરપૂર હોય છે, અને એ રેગ્યુલર લેવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આપણા વડીલો ચોમાસામાં ગોળ અને દાળિયા ખાવાની સલાહ આપતા હતા, તો આ લાડુમાં આપણે ગોળ અને દાળિયાનો જ ઉપયોગ કર્યો છે, એટલે એકદમ સરસ હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી પણ બને છે. તો અહીં આપણે ગોળને ખાલી ઓગાળવાનો જ છે. ગેસની ફ્લેમ સ્લો રાખીશું, એટલે આની આકરી પાઈ ન આવી જાય. આવી રીતના બરાબર મિક્સ કરી લઈશું. તમારે આટલું ઘી ન લેવું હોય ને હજી ઓછું ઘી લેવું હોય તો પણ તમે લઈ શકો છો. તો 2 ચમચી ઘી લઈ તેમાં ગોળ નાખી અને 5 કપ પાણી નાખી દેવાનું. અને ગોળ ઓગળી જાય અને એક તારની ચાસણી થાય એટલું ગરમ કરી અને પછી તમે મિશ્રણમાં મિક્સ કરીને લાડુ બનાવી શકો છો. પણ ઘી હેલ્ધી ફેટ ગણાય, એટલે મેં અહીં થોડુંક ઘી લીધું છે, કેમ કે રોજનો આપણે એક લાડુ ખાઈએ ને તો એટલું બધું ઘી પણ શરીરમાં નહીં જાય. તો અહીં આપણો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે, તો એને આપણે નીચે લઈ અને આ મિશ્રણમાં એડ કરી દઈશું. તો આ લાડુ છે તે 15 મિનિટમાં બની જાય છે, કંઈ વાર નથી લાગતી. અને તમે આને 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો, જરાય પણ ખરાબ નથી થતા. અને રોજનો ખાલી એક લાડુ સવારે ખાઈ લેશો ને તો તમને બપોર સુધી ભૂખ પણ નહીં લાગે, અને સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ પણ મજબૂત થશે. તો આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. થોડું મિક્સ થઈ જાય એટલે આપણે હાથની મદદથી આને લાડુ વાળી લઈશું. સાધારણ મિશ્રણ ઠંડુ થાય, હાથેથી અડી શકાય એવું પછી લાડુ વાળવાના. આપણે જેમ ગોળ ચૂરમાના લાડુ બનાવતા હોઈએ એમાં કેમ સાધારણ નવશેકું હોય ત્યારે વાળી લઈએ, બસ એવી રીતના નવશેકું હોય ને ત્યારે આપણે આને લાડુ વાળી લઈશું. તમે ઈચ્છો તો આને થાળીમાં પાથરી અને સુખડીની જેમ ચોરસ ટુકડામાં પણ કટ કરી શકો છો. તો પોષક તત્વોથી ભરપૂર, હેલ્ધીની સાથે સાથે એકદમ ટેસ્ટી એવા આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આ ચોમાસાની સિઝનમાં તમારા પરિવારને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોય તો એક વખત આ લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.